हेलो स्टूडेंट्स, आज આપણે નવું ચેપ્ટર સાતત્ય અને વિકલનની શરૂઆત કરીશું। આ ચેપ્ટરમાં પહેલો પોર્શન જે છે તે સાતત્યનો છે, પણ સાતત્યનો પોર્શન આપણે લાસ્ટમાં લઈશું। પહેલા શરૂઆત કરીએ વિકલન, કે જેનો અમુક પોઈન્ટ્સ તમે જાણો છો। તમને દેખાતું પણ હશે બોર્ડ પર કે પહેલો પોઈન્ટ મેં લીધેલો છે કે સાંકળનો નિયમ। 11th માં આપણે એની થોડું પ્રિપરેશન એના પર કરેલી છે, એટલે ત્યાંથી શરૂઆત કરવું યોગ્ય છે અત્યારે। એટલે સાંકળનો નિયમ હવે તમારા 12th ના લેવલમાં એની ડેપ્થ શું છે ત્યાંથી શરૂઆત કરીએ। તો એ નિયમ વપરાશે ક્યારે? તો કે જે વિધેયનું મારે વિકલન કરવાનું છે એ વિધેય બે કે બેથી વધારે વિધેયોથી બનેલું હોય, એટલે કે બે કે બેથી વધારે વિધેયોનું એ સંયોજિત વિધેય બને છે। તે સમયે વિકલન કરવા માટે આપણે સાંકળના નિયમનો ઉપયોગ કરીશું। અને એ કઈ રીતે થશે તે અહીંયા જરા જોઈ લઈએ। નિયમ લખ્યો છે તેના આધારે, ધારો કે વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય f એ બે વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેય u અને v નું સંયોજિત વિધેય છે। એ સંયોજિત વિધેય જે છે u અને v નું, તેને સંકેતમાં આપણે f = VOU તરીકે લખી શકીએ છીએ। હવે જો f આ બેનું સંયોજિત વિધેય હોય તો આનું x ને સાપેક્ષ વિકલન કરવા માટેની પ્રોસિજરમાં આ લાસ્ટ ફંક્શન જે છે તેના માટે હું સપોઝ કરું છું t। એટલે ધારો કે t બરાબર ux, એટલે કે t એ કોઈક x નું વિધેય છે એવું થશે અત્યારે। અને એ જે હું ux સપોઝ કરીશ તેનું વિકલન થવું જોઈએ, એટલે કે dt/dx નું અસ્તિત્વ હોવું જોઈએ। હવે જો એ મેં t સપોઝ કર્યો તે અહીંયા હું મૂકીશ, એટલે બીજું ફંક્શન મને મળવાનું તે t માં મળવાનું, તેને હું v કહી દઉં। તો તેનું પણ વિકલન t માં ફંક્શન હોવાથી t ને સાપેક્ષ થવું જોઈએ, એટલે dv/dt એનું પણ અસ્તિત્વ હોવું જોઈએ। આ બંનેના અસ્તિત્વ હોય તો પછી સાંકળનો નિયમ એવું કહે છે કે જો મારે f નું x ને સાપેક્ષ વિકલન કરવું છે તો પહેલા બહારના વિધેયનું વિકલન આવશે, એટલે v નું વિકલન આવશે, તે થશે dv/dt, અને ત્યારબાદ આવશે t નું પાછું x ને સાપેક્ષ, કારણ કે મારે f નું x ને સાપેક્ષ વિકલન કરવાનું છે, એટલે આવશે *dt/dx। આ તમારો સાંકળનો નિયમ છે। અહીંયા આપણે બે ફંક્શન લીધેલા છે, એને થોડું શોર્ટમાં હજુ પણ લખીને બતાવ્યું છે, કારણ કે આપણે દાખલામાં આ t અને v ને એવું બધું સપોઝ કરવાની જગ્યાએ આપણે ડાયરેક્ટલી દાખલા કરવાના છે। તો શું આવશે? તો બીજી બે રીતે પણ લખીને બતાવ્યું છે કે જો u એ t નું અને t એ x નું વિધેય હોય, u એ t નું અને t એ x નું, તો u એ t નું વિધેય હોવાથી u નું હું t ની સાપેક્ષ વિકલન કરી શકીશ, એટલે કે du/dt, અને t એ x નું છે એટલે એનું x ની સાપેક્ષ વિકલન થશે dt/dx। તો મને u નું જો x ની સાપેક્ષ વિકલન પૂછેલું હશે, u નું x ની સાપેક્ષ, તો du/dx જો મને પૂછેલું હશે તો શું લખાશે? પહેલા સાંકળ નિયમ પ્રમાણે du/dx = du/dt dt/dx। આ તમારો સાંકળનો નિયમ જ છે, આની જેમ જ। તે જ પ્રમાણે જો u એ t નું, t એ v નું અને v એ x નું વિધેય હોય, અને મને પૂછેલું હોય છે કે u નું x ને સાપેક્ષ, u નું x ને સાપેક્ષ મને વિકલન માંગેલું હોય તો du/dx માંગેલું છે, બટ એકચ્યુઅલી u એ t નું વિધેય છે એટલે લખાશે du/dt, પણ t એ v નું છે એટલે લખાશે dt/dv, અને v એ x નું છે એટલે ત્યારે લખાશે dv/dx। તો એ બધાનો ગુણાકાર કરીશ તો તમારું du/dx આવી જાય છે, એટલે du/dx સાંકળ નિયમ પ્રમાણે du/dt dt/dv dv/dx। અહીંયા તમારું ત્રણ વિધેયોના સંયોજનથી વિધેય બનેલું છે, એટલે તેમાં આપણે આ રીતે ચેન રૂલનો ઉપયોગ કર્યો। એટલે આ સાંકળના નિયમને અલગ અલગ પદ્ધતિથી બતાવેલું છે। બીજી રીતે પણ લખેલું છે કે વિધેયો f અને g જો બે હશે અને GOF એટલે g અને f નું સંયોજન જો મને માંગેલું હશે કે જેનું વિકલન કરવાનું છે, તો પહેલા આ નિયમ પ્રમાણે શું આવે? તો કે સૌથી બહારના વિધેયનું વિકલન પહેલા આવશે। એ આપણે 11માં જે MCQ સોલ્વ કરવા માટે ઉપયોગ કર્યો તે મેથડ થશે। સૌથી બહારના વિધેયનું વિકલન એટલે g નું વિકલન થશે g', પાછળ જે રહ્યું વિધેય તેમનું એમ જ, એટલે fx એમનું એમ જ છે, એટલે g' fx। પછી સાંકળ નિયમ પ્રમાણે ઇન્ટુ
હવે બીજું વિધેય f છે એટલે f નું વિકલન થશે તે f ડેશ, હવે x છે એટલે x લખાશે f ડેશ x. ઇન શોર્ટ આપણે જો દાખલો આ રીતે કરવો હોય તો નિયમ શું બનશે? સૌથી પહેલા સૌથી બહારના વિધેયનું વિકલન ઇન્ટુ ત્યાર પછી એની અંદર આવ્યું છે તેનું વિકલન, હજુ જો બીજું કોઈ હોતે તો ઇન્ટુ તે ત્રીજા વિધેયનું વિકલન. એ રીતે તમારી સાંકળ બનતી જાય છે, એટલે એને સાંકળનો નિયમ કહે છે. આ થયો આપણો સાંકળનો નિયમ. એના પ્રમાણે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ તો પહેલા હું આ રીતે આપણે એક દાખલો બતાવીશ અને એ જ દાખલો આપણે આ રીતે પણ કરીશું. બંને રીતે બતાવીશ, જેમ કે આપણે દાખલા બધા આ રીતે કરવાના છીએ. તો આપણી પાસે દાખલો લખ્યો છે અહીંયા fx = sin x². અહીંયા બે ફંક્શન કયા કયા આવશે? તો એક sin વિધેય છે અને એક x². આ બે વિધેય છે તેમાંથી અંદરનું વિધેય x² છે, જે x નું ચલ માટેનું છે એટલે તેને હું t સપોઝ કરીશ. એટલે t = ux, તમારી ડેફ માં જે આપેલું છે તેને આધારે t = ux. તો t = ux બરાબર આપણી પાસે અહીંયા x² છે, એનું વિકલન થવું જોઈએ, dt/dx મળવું જોઈએ. dt/dx મળે છે, dt/dx x² નું વિકલન થશે 2x. ઓકે, હવે x² ના પ્લેસ પર હું t મૂકું તો બીજું વિધેય મને sin t મળે છે, તો sin t ને હું v કહી દઉં એટલે dv/dt મળવું જોઈએ તે જોવાનું છે. તેને આધારે એને હું v કહી દઉં તો vt બરાબર આમાં રકમના આધારે બનશે sin t. x² ના પ્લેસ પર t મૂકેલો છે, સપોઝ કર્યો છે એટલા માટે. તો આ sin t નું પણ વિકલન થવું જોઈએ, dv/dt પણ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. એટલે dv/dt એટલે sin t નું વિકલન આવશે cos t. બંને વિધેયના વિકલિતો અસ્તિત્વ ધરાવે છે તો સાંકળના નિયમ પ્રમાણે f નું x ની સાપેક્ષ વિકલન df/dx શું લખાશે? તો dv/dt * dt/dx. dv/dt શું આવેલું છે? dv/dt આવેલું છે cos t, એટલે cos t લખાયું ઇન્ટુ dt/dx આવેલું છે 2x, એટલે અહીં લખાશે 2x. એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 2x ઇન્ટુ cos. હવે t ના પ્લેસ પર મેં જે સપોઝ કરેલું હતું તે મૂકી દેવું પડે છે સમમાં, એટલે 2x cos x². આ તમારો ફાઇનલ આન્સર થયો. આ સપોઝ કરીને કરવાનો દાખલો થયો. આ પદ્ધતિ ન કરવી હોય તો બીજી મેથડ તે આવશે, આપણે 11 માં કરી તેના આધારે fx = sin x². અને મને f ડેશ x માંગેલું છે, f નું x ની સાપેક્ષ વિકલન, એટલે f ડેશ x ને હું d/dx લખી શકું. એટલે sin x² નું વિકલન માંગ્યું એટલે d/dx of sin x² લખાશે. હવે આમાં સૌથી બહારનું વિધેય કયું થશે? તો સૌથી બહાર આવે છે sin, એટલે sin નું પહેલા મારે વિકલન કરવું પડે. પાછળ જે રકમ હોય તે એઝ ઇટ ઇઝ ફોર્મમાં લખવાની છે. એટલે sin નું વિકલન શું આવશે? તો કે sin નું વિકલન છે cos. sin ની જોડે x² છે એટલે અહીંયા cos x² લખાશે. અને હવે સાંકળ નિયમ પ્રમાણે ઇન્ટુ હવે બીજું વિધેય જે આવશે x² તેનું વિકલન થશે એટલે d/dx of x². એટલે ફાઇનલ આન્સર થશે cos x² અને x² નું વિકલન હવે પાછું થશે તે શું આવશે? ઇન્ટુ 2x. તો આપણી બીજી મેથડ છે. આપણે બધા સમ્સ આ રીતે કરવાના છે. ઓકે, આ રીતે તમને ઈઝી પડે છે કરવા માટે, એટલા માટે. આપણે બીજો પણ એક્ઝામ્પલ જોઈએ. એટલે તે પહેલા તમારે નોટ ડાઉન કરી લેવું પડશે. હું રબ કરું છું અને બીજો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરું છું. નિયમ ધ્યાનમાં રાખજો. બીજો એક્ઝામ્પલ છે fx = tan 2x + 3. આ વિધેયનું મારે x ને સાપેક્ષ વિકલન કરવું છે. તો અહીંયા પણ બે ફંક્શન આવ્યા, એક tan વિધેય છે અને બીજું છે 2x + 3. તો હવે f નું x ની સાપેક્ષ વિકલન કરવું છે એટલે f ડેશ x જો મારે કરવું હોય તો પહેલા હું લખું d/dx of tan કૌંસમાં 2x + 3 લખાશે. ઓકે, હવે નિયમ પ્રમાણે સૌથી બહારનું વિધેય કયું આવશે? તો કે સૌથી બહારનું વિધેય છે tan. એટલે મારે tan નું વિકલન પહેલા કરવું પડશે. પાછળ જે રકમ જેવી છે એવી જ લખાશે. તો પહેલા tan x નું વિકલન વિચારી લો. તો tan x નું વિકલન શું આવશે? tan x નું વિકલન આવશે sec² x. પણ આપણી પાસે x ના પ્લેસ પર શું લખાશે? 2x + 3, કારણ કે અહીંયા tan નો એંગલ 2x + 3 છે.
એટલે tan x નું વિકલન જે આવશે તે પ્રમાણે લખાશે sec વર્ગ x ના પ્લેસ પર અહીંયા 2x 3 છે એટલે અહીંયા પણ 2x 3 જ આવશે અને હવે ઇન્ટુ સાકળ નિયમ પ્રમાણે બીજા વિધેય જે 2x 3 છે તેનું વિકલન આવશે એટલે d/dx of 2x 3 કરીશું હવે આ રકમ એમની એમ જ લખાશે એટલે sec વર્ગ 2x 3 as it is લખાશે 2x 3 નું વિકલન એમ જોવા જતો તો અહીંયા સરવાળા માટે વિકલનનો નિયમ સૂત્ર જે છે તે આવશે 2x નું વિકલન અને 3 નું વિકલન 3 તો અચળ છે એટલે એનું વિકલન તો આવશે 0 2x માં 2 ગુણકમાં છે તે ગુણકમાં તો બહાર આવી જશે એટલે 2 d/dx of x એટલે આનું વિકલન 2x નું વિકલન શું આવશે 2 છે હું ડાયરેક્ટ લખું છું એટલે અહીંયા આવશે આનું વિકલન 2 જો તો લખી મૂકું 3 નું કેટલું આવ્યું છે 0 2x નું 2 અને 3 નું 0 આવ્યું છે એટલે ફાઇનલ આન્સર શું થશે 2 આગળ લખી દઉં છું sec વર્ગ 2x 3 ઓકે આન્સર તમારો કમ્પ્લીટ થઈ ગયો હજી એક એક્ઝામ્પલ લઈ લે કે જેમાં 3 ફંક્શન આવેલા હોય કારણ કે આપણે 3 માટે પણ નિયમ લખ્યા છે 3 કરતા વધારે પણ હોઈ શકે નોટ નેસેસરી કે 2 કે 3 જ હોય આપણે 3 માટે એક્ઝામ્પલ લખીએ તો fx આપણે લઈ લઈએ sin કૌંસમાં cos x2 અહીંયા આપણને 3 વિધેય દેખાશે એક છે sin એક છે cos અને ત્રીજું છે x વર્ગ આ 3 વિધેયનું સંયોજન છે f' આ જ પ્રમાણે વિચારીએ તો f' લખવા માટે ની શરૂઆત કરું તો સૌથી બહારના વિધેયનું વિકલન પહેલા થશે હું લખી દઉં છું f' equal to first of all આ રીતે લખી નાખું d/dx of sin of cos x square ઓકે તો હવે સૌથી બહાર કયું વિધેય આવશે sin આવશે અને sin નું વિકલન શું આવશે સૂત્ર બરાબર ધ્યાનમાં રાખજો બધા હું પછી તમને નોટ ડાઉન કરાવી દઉં છું એમ પણ sin નું વિકલન આવશે cos પણ પાછળ જે છે તે રકમ એમની એમ જ લખાશે કામ ધ્યાન રાખજો એની પાછળ જેટલી લાંબી રકમ તમારી હોય તેટલું બધું લખી દેવાનું છે ફક્ત આપણે sin નું વિકલન કરીશું તે આવશે cos અને પછી આ cos x2 જે છે તે એમને એમ લખાશે હવે તો કે હવે તમારે આવશે એક વિધેયનું વિકલન થઈ ગયું sin નું હવે ટર્ન આવવાનો cos નો એટલે હું લખું છું d/dx of cos x2 આટલું લખાશે ઓકે તો હવે રકમ બનશે તે પ્રમાણે આ આગળ જે વિકલન કરી નાખ્યું છે તે as it is ફોર્મમાં cos કૌંસમાં cos x2 હવે વિકલન મારે કોનું કરવાનું છે cos x2 તેમાં cos નું વિકલન આવશે તે cos નું વિકલન આવશે માઈનસ sin x2 પાછળ તો જે હોય તે કરવાનું મારે ફક્ત cos નું જ વિકલન કરવાનું છે x2 as it is ફોર્મમાં અને હવે લાસ્ટ થર્ડ વન આવશે આપણે પહેલી વખત વિકલન કર્યું બીજી વખત અને હવે ત્રીજી વખત જેટલા વિધેયથી આ સંયોજનથી આ વિધેય બનેલું છે તેટલી વખત વિકલન આવશે એટલે d/dx of હવે લાસ્ટ કયું રહી ગયું છે x2 તો હવે ફાઇનલ આન્સર લખાશે તે શું તો આ તો બધું એમને એમ લખાશે cos કૌંસમાં cos x2 માઈનસ sin x2 આ કૌંસ પાડવો જરૂરી છે નહીતર અહીંયા માઈનસ માં ઇન્ડિકેટ થઈ જશે આ ટર્મ તમારી એટલા માટે d/dx of x2 x2 નું વિકલન શું આવશે 2x તો હવે ફાઇનલ આન્સર આ માઈનસ ને બહાર લઈ લો એટલે -2x આપણે લખી નાખ્યું છે cos of cos x2 into sin x2 આ તમારો ફાઇનલ આન્સર થશે બરાબર તો થોડો ઘણો ખ્યાલ આવ્યો છે સાંકળના નિયમનો એમ પણ આવી જશે કારણ કે આપણે MCQ ઘણા બધા એમાંના સોલ્વ કરેલા છે તો સાંકળના નિયમના આધારે તમારે હવે સ્વાધ્યાય 5.2 ની શરૂઆત થશે પણ તેના માટે થોડાક વિકલનના સૂત્રો તમને જે 11th માં આવી ગયેલા છે ત્રિકોણમિતિય વિધેયના વિકલિતો શું થાય છે તેની યાદી તમારે નોટ ડાઉન કરવી હોય તો અત્યારે હું તમને કરાવી દઉં એટલે નેક્સ્ટ વિડીયોમાં તમારે લર્ન કરીને બેસવાનું કે જેથી તમે એક્સરસાઇઝ સારી રીતે સોલ્વ કરી શકો તો આપણે અગત્યના જે વિકલિતો છે તે લખી નાખીએ ત્રિવિધેયના જે છે તેટલા આપણે લખી નાખીએ તેટલા અત્યારે આપણને ખાસ કામ આવશે અને બીજા નાના જે બે ચાર આવશે તે sin x નું વિકલન શું આવશે cos x
cos x નું માઇનસ sin x, અને હવે લઈ લઈએ tan x, તો tan x નું વિકલન આવશે sec વર્ગ x. cot x નું લખું તો માઇનસ cosec વર્ગ x. cosec x નું માઇનસ cosec x into cot x, સોરી sec x બાકી રહ્યું છે. sec x નું આવશે sec x into tan x. થયા 6 આવ્યા, ત્રિવિધેય તો આવી ગયા. હવે થોડા જે આપણને બીજા જોઈશે તે d by dx of x raised to n and x raised to n minus 1. આ સૂત્રના આધારે આપણને આ ઘણીવાર કામ આવે છે. d by dx of root x. root x નું જો મારે વિકલન તમે સૂત્ર કદાચ ભૂલી જાવ, તેમ તો ભૂલવાનું નથી, યાદ જ રાખવાનું છે. તો x raised to half એટલે આ પ્રમાણે કન્વર્ટ થઈ જશે. રૂટ જે છે તેને મારે પાવરમાં લખું તો હાફ થઈ જશે, તો હાફ આગળ આવશે અને ઘાત એની હાફમાંથી ઘટશે એટલે હાફ x raised to minus half, એટલે ફાઇનલી બનશે 1 by 2 root x. તમારે તો યાદ જ રાખવાનું છે. d by dx of x, x નું વિકલન આવશે 1 અને કોઈક અચળ વિધેય હશે, સોરી અચળ વિધેય બોલતો પણ વાંધો નથી. d by dx of c અચળ આવશે તો તેનું વિકલન આવશે 0. ઓકે, બીજા પણ હજુ તો સૂત્રો છે, પણ અત્યારે તમારા માટે આટલા કામના છે કે જે તમે 11th માં શીખીને આવ્યા છે તેને હું રિવાઇઝ કરાવું છું, એટલે આનું લિસ્ટ તમને પાછું લખીને આપ્યું છે. ઓકે, તો આટલું તમારે જરા રિવાઇઝ કરવાનું. અને હવે સ્વાધ્યાય 5.2 જે આપણે કરીશું તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એને ડિસ્કસ કરીશું. આટલું લર્ન કરીને આવજો. થેન્ક યુ.